આજે મેં ઘરે બનાવ્યા છે વાટી દાળના ખમણ ઢોકળા. આ ખમણ ઢોકળા એટલા બધા ફેમસ છે ને કે બધાને બહુ જ ભાવતા હોય છે. વાટી દાળના ખમણ જોઈ શકો છો, એકદમ સ્પોન્જી અને એકદમ બાર જેવા બનેલા છે. મેં આને ઇન્સ્ટન્ટ બનાવ્યું છે, વગર આથો લાયા વગર. રાત્રે પલાળીને સવારે ફટાફટ બનાવી લીધું છે. તો મેં દાળને રાતે પલાળી દીધું હતું અને થોડાક એમાં ચોખા નાખ્યા હતા. ચણાની દાળ છે, તમે જોઈ શકો છો. આવી રીતે એકદમ સોફ્ટ દાળ તમારી પલળી જવી જોઈએ. તો આ ઓવરનાઇટ મેં પલાળીને રાખી હતી આ દાળને. પછી મેં એને ક્રશ કરી લીધું છે અને અંદર નાખ્યા છે લીલા મરચાં અને આદું અને દહીં નાખીને મેં સરખી રીતે ક્રશ કરી લીધું છે. આપણે બહુ જ ફાઇન નથી ક્રશ કરવાનું, આવી રીતે ક્રશ કરવાનું છે. જોઈ શકો છો તમે આ ખીરાને, કે વધારે જાડું એ નથી કે વધારે પતલું એ નથી. એકદમ આવી જ રીતે તમારે ક્રશ કરવાનું છે, તો જ તમારા ખમણ એકદમ સરખા બનશે. પછી એમાં હળદર નાખી દેવાનું છે અને મીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે. હળદર અને મીઠું નાખ્યા પછી થોડુંક આપણે ઓઇલ નાખી લઈશું મોયણ માટે. તેલ નાખવાથી શું થાય છે કે આપણા ખમણ છે ને આમ મોઢામાં અટકતા નથી, ખાઈએ તો ગળામાં અટકતા નથી. હવે બધા ખીરાને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે તમે જોઈ શકો છો. હવે આની અંદર મેં એક ઈનોનું પાઉચ નાખ્યું છે, જેનાથી કરીને આપણા ખમણ છે ને એકદમ સરસ રીતે ફૂલી જશે. અને ઉપરથી થોડુંક ગરમ પાણી નાખી દઈશું આપણે. હવે આખા ખીરાને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા બાદ તરત જ આપણે આને પાકવા મૂકી દઈશું. તો મેં કઢાઈમાં ગરમ પાણી પહેલાંથી મૂકી દીધું હતું અને આવી રીતે મેં થાળીમાં ખમણનું બેટર નાખીને મેં પાકવા મૂકી દીધું છે 25 મિનિટ માટે. 25 મિનિટ તો આપણે આને પકાવવાનું જ છે, કારણ કે આ દાળ છે તો કાચું રહી શકે. તો જોઈ શકો છો 25 મિનિટ પછી મારા ખમણ પાકી ગયા છે અને મેં ઠારીને આવી રીતે કટ કરી લીધું છે. તો મેં વઘારમાં લીધું છે રાઈ અને તલ. તલ ઓપ્શનલ છે, તલ મને ભાવે છે એટલે મેં નાખ્યું, એમ તો રાઈ જ હોય છે. અને મીઠો લીમડો નાખ્યો છે. પછી વઘારને ખમણ ઉપર નાખી દઈશું. આવી રીતે ગરમ ગરમ વઘાર નાખવાનો છે. તો વઘારને નાખીને મેં ચમચીથી સ્પ્રેડ કરી દીધું છે આખામાં. આવી રીતે પહેલાં પીસીસ કરી લેવાના છે, પછી જ વઘાર નાખવાનો છે. તો વઘાર બધામાં બધા પીસીસમાં થઈ જશે. અને પછી મેં આ પીસીસ કાઢી લીધા છે. રેડી છે ખમણ ખાવા માટે બાર જેવા વાટી દાળના.